أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا وعظيمنا وحبيب قلوبنا وطبيب نفوسنا مولانا ومولى الكونين جد الحسن والحسين أبي القاسم محمد اللهم صل على محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين واللعنة على أعدائهم أجمعين من الآن إلى يوم الدين أما بعد فقد قال الله سبحانه وتعالى في محكم كتابه بسم الله الرحمن الرحيم قل كل يعمل على شاكلته فربكم أعلم بمن هو أهدى سبيلا صلوا على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد عزیزان محترم السلام علیکم و رحمت الله و برکاته. દરેક ઇન્સાન એની જિંદગીના દોરાન ઘણા સફરો કરે છે. અમુક વખત આ સફર ફિઝિક હોય છે, એટલે કે ઇન્સાન એક જગ્યાથી બીજે જગ્યાએ ફિઝિકમાં déplacé થાય છે. દાખલા તરીકે ઇન્સાન એમના ગામ, એમના વતનને છોડે છે, સફર કરે છે અને આવે છે પુણ્ય સરજમીન સુધી. આ થયું સફરે વાહિરી. પણ અમુક ફેર ઇન્સાન એક સફર કરે છે જે આંખથી દેખાતી નથી. ના, ઇન્સાન એક વોયાજ ઇન્ટર્ન કરે છે, એક સફરે બાતિની કરે છે. બલકે અગર બીજા અલ્ફાઝમાં કહું તો ઇન્સાન એક વોયાજ સ્પિરિચ્યુઅલ ઉપર નીકળે છે. અને ઇન્સાનનું હદફ આ વોયાજ સ્પિરિચ્યુઅલ ને શરૂ કરીને એક જ હોય છે. એ હોય છે કે ઇન્સાન જેના મગજમાં કમાલનું તસવ્વુર હોય છે, જે પરફેક્શનનું પરસેપ્શન હોય છે, એ કમાલના તસવ્વુર સુધી પોતાની રૂહ, જે એની વજૂદે અસલી છે, એને ત્યાં સુધી પુગાડે. અને જ્યારે ઇન્સાન આ સફરે બાતિનીને શરૂ કરવા ચાહે છે, ત્યારે એની સામે બહુ ઘણા રસ્તાઓ પ્રેઝન્ટે થાય છે. અને અગર આપણે દુનિયામાં જોશું તો આપણે આ બધા ઘણા રસ્તાઓ દેખાશે. દાખલા તરીકે અગર આપણે જોઈએ તો આપણે એસ્ટ તરફ દુનિયાના સૌથી જૂના ધર્મોમાંથી એક ધર્મ છે હિન્દુઇઝમ, જે પોતાના રસ્તા, પોતાની પ્રિન્સિપ અને પોતાનું એક કમાલનું તસવ્વુર લઈ આવે છે. એવા આપણે બહુ ઘણા ફિલોસોફી મળે છે. દાખલા તરીકે બુદ્ધિઝમ કે પછી નેપાળના મોન જે લોકો ઇઝોલેશનની જિંદગી જીવે છે, એ લોકોનો રસ્તો દેખાય છે. કે જૈનિઝમ દેખાય છે. હતા અગર આપણે વેસ્ટમાં જોઈએ તો જે લોકો પ્રોબ્લેમ સાયકોલોજીમાં મુબતલા છે, પ્રોબ્લેમ સ્પિરિચ્યુઅલમાં મુબતલા છે, તો એ લોકો પણ એક રાહે હલ ગોતી રહ્યા છે કે લોકોના રૂહને કંઈ આરામિશ આપે. એ લોકો પણ મેડિટેશન અને રિફ્લેક્શન અને યોગા અને આવી બધી ચીજ તરફ જોઈ રહ્યા છે કે શાયદ રૂહને કંઈ સહાદત અને આરામિશ મળે. હતા અગર આપણે તારીખે ઇસ્લામમાં જોઈએ તો આપણે જોઈએ છે કે જેમ જેમ જમાનો આગળ વધે છે એમ ઘણા ફિરકાઓ, ઘણા તરીકાઓ, બલ્કે બીજા અલ્ફાઝમાં ઘણા વોઆ મિસ્ટિક ઊભા થાય છે, જેને આપણે સૂફિઝમના નામમાં એન્ગ્લોબે કરે છે, જે કહે છે કે જો તમે અમારા રસ્તાને સ્વીકાર કરશો તો તમે કમાલ સુધી પૂગશો. તો ઇન્સાનના સામે આ બધા રસ્તાઓ પેશ થાય છે. અને આ હકીકતને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન મજીદમાં એક બહુ જ ખૂબસૂરત અંદાજમાં પેશ કરે છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સૂરતુલ ઇસ્રાની 84 આયતમાં ફરમાવે છે કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ قل كل يعمل على شاكلته કે એ રસૂલ એલાન કરો કે દરેક ઇન્સાન, દરેક શખ્સ પોતાના પ્રોપર ફાસોન, પોતાના પ્રોપર માનિયર, પોતાની પ્રોપર ફિલોસોફી પ્રમાણે અમલ કરે છે, રસ્તો ચૂણે છે. પણ શું આ બધા રસ્તાઓ બરાબર છે? શું આ બધા રસ્તાઓ એ કમાલ હકીકત સુધી પુગાડશે કે ના, એ કમાલના વહેમ સુધી જ પુગાડશે? અને એ લોકોનો રસ્તો ફક્ત એક દાવો છે અને એક ક્લેમ છે. આયત આગળ વધે છે અને આપણને આપણો જવાબ આપે છે કે બરાબર છે કે બધા રસ્તાઓ છે, પણ એ રસૂલ એ પણ એલાન કરો કે ફરબ્બુકુમ અઅલમુ બિમન હુવા અહદા સબીલા,
કે તમારા રબને ખબર છે કે આ બધા રસ્તાઓમાંથી કેનો રસ્તો સૌથી વધારે હિદાયત વાળો રસ્તો છે. તો આ આયતમાંથી આપણે એક ચીજ સમજાય છે કે બધા રસ્તા બરાબર નથી. બધા મકસદ જે દાવા કરે છે, જે દાવો કરે છે કે અમે કમાલ સુધી પુગાડે છે, એ બધા કમાલ સુધી નથી પુગાડતા. એક એવો રસ્તો છે જે કમાલે હકીકી સુધી પુગાડે છે. તો તબિયાતન સવાલ ઉભો થાય છે કે આ રસ્તાને આપણે કેવી રીતે ઓળખીએ? કારણ કે આ બધા જે ફિલોસોફી આપણા સામે આવે છે, આ બધા રસ્તાઓ આપણા સામે આવે છે, તો આપણું દિલ એક તરફ ખેંચાય છે, આપણા અફકાર એક તરફ ખેંચાય છે, આપણું રૂહ ત્રીજી તરફ ખેંચાય છે. તો આપણે સવાલ પૂછશું કે ખબર કેમ પડશે કે આ અહદાસ સબીલા શું છે, કયો રસ્તો છે? અજીઝાને મુહતરમ, આ રસ્તાને રેકોનેત્ર કરવા માટે બે અસાસી અને બુનિયાદી ચીજને આપણે સમજવી ખપશે. સૌથી પહેલી ચીજ જે આપણે સમજવી ખપશે એ છે કે કમાલે હકીકી, એ વેરિટેબલ પરફેક્શન એટલે શું? કારણ કે આપણું મકસદ કમાલ છે, આપણું મકસદ પરફેક્શન છે. તો જ્યાર સુધી આપણે નહીં જાણીએ કે કમાલે હકીકી શું છે અને કમાલનું તસવ્વુર અને વહેમ શું છે, આપણે ખબર નહીં પડે કે કયો રસ્તો આપણે આપણા મકસદ સુધી પુગાડશે. તો એ થઈ પહેલી વાત. બીજી વાત જે આપણે સમજવી ખપશે એ છે કે હકીકતે વજૂદ શું છે? આ કાયનાતની રિયાલિટી, મારી અને તમારી રિયાલિટી અને હકીકત શું છે? કારણ કે આપણે મગજમાં રાખીએ કે આપણું મકસદ શું છે? કમાલે હકીકી, સાચું કમાલ, જે વજૂદમાં હકીકતમાં કમાલ છે. તો અગર એક રસ્તો આપણે એ કમાલ સુધી પુગાડશે તો એ રસ્તાને ફોર્સમાં આપણી રિયાલિટી સાથે કોન્કોર્ડન્સમાં હોવું ખપશે, આપણી હકીકત સાથે આલીને થવું ખપશે, ત્યારે આપણે કમાલે હકીકી સુધી પુગાડશે. અને આ બંને વસ્તુઓ, આ બંને પહેલુઓનો જવાબ, આ બંને પહેલુઓનું જે આન્સર અને આ બંને પહેલુઓનું મતલબ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણે કુરઆનમાં બયાન કરે છે. આપણે આવે કમાલે હકીકી તરફ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સૂરતુલ ફાતિરની 15મી આયતમાં ફરમાવે છે કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, યા અય્યુહન નાસ અંતુમુલ ફુકરાઉ ઇલલ્લાહ વલ્લાહુ હુવલ ગનીયુલ હમીદ. કે એ લોકો, એ ઇન્સાનિયત, તમે કમાલે ગોતો છો તો જાણી લો કે તમે તમામ લોકો ફકીર છો, ફકરે મહેસમાં ડૂબેલા છો, તમારા પાસે કાંઈ નથી. અગર કોઈ પાસે કમાલ છે, કોઈ પાસે રિશેસ છે, તો ફક્ત એક જ ઝાત છે, એ ખુદાવંદ મુતઆલી ઝાત છે. જે કાંઈ પણ કમાલ, જે કાંઈ પણ રિશેસ, જે કાંઈ પણ ખૂબી તમારા પાસે છે, એ કમાલે મુતલકની ઝાત પાસેથી આવે છે. તો આ આયતના પ્રમાણે અગર આપણે કમાલને ગોતતા હોય છે તો આપણું ડિરેક્શન, આપણું મકસદ, આપણું હદફ શું હોવું જોઈએ? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. હવે આપણે આવે બીજી વાત તરફ, જે છે la réalité de la création, હકીકતે વજૂદ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સૂરત આલ ઇમરાનની 83મી આયતમાં આ સવાલનો જવાબ આપે છે કે હકીકતે વજૂદ શું છે? أفغير دين الله يبغون وله أسلم من في السماوات والأرض طوعا وكرها وإليه يرجعون. કે હકીકતે વજૂદ ઈ છે કે એ લોકો સાંભળી લો, તમે કમાલને ગોતો છો તો શું તમે ખુદાવંદ મુતઆલના દીન સિવાય બીજા રસ્તાને ગોતો છો? أفغير دين الله يبغون. ખુદા તાજ્જુબ કરે છે કે શું ખુદાવંદ મુતઆલી કમાલ મુતલકની ઝાતના સિવાય બીજા રસ્તાને ગોતે છે? જ્યારે કે વલહુ અસ્લમ મન ફિસ સમાવાતિ વલ અર્દ, જ્યારે કે દરેક ચીજ જે આસમાનો અને જમીનમાં છે એ ચાહતા ન ચાહતા ખુદાવંદ મુતઆલી સામે સરે તસ્લીમને ખમ કરે છે. તો હકીકત શું છે? કાયનાતના વજૂદની હકીકત એ છે કે ખુદાવંદ મુતઆલ માલિક છે અને તમામ કાયનાત મમલૂક છે. તમામ કાયનાત તકવીનન ખુદાની ઇતાઅત કરે છે. હત્તા અગર આપણા પાસે જે લીબ્રે આર્બિત્ર છે, હું તો ક્લારિફાય કરું કે એમ ના વિચારતા કે આપણા પાસે લીબ્રે આર્બિત્ર છે એટલે આપણે ખુદાની ઇતાઅત નથી કરી શકતા. એ લીબ્રે આર્બિત્ર પણ ખુદાએ આપણે આપ્યું છે. છેલ્લે તો શું કહે છે? વઇલૈહિ યુરજાઉન. છેલ્લે ચાહતા ન ચાહતા તમે એના પાસે જવું ખપશે પાછું. Donc, જ્યારે
કમાલે હકીકી, આપણું મકસદ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે. અને જ્યારે હકીકતે વજૂદ, તસ્લીમ અને મમલુકિયત અને બંદગી છે, તો એક જ રસ્તો છે જે આ બંને ક્રિટેરિયા સાથે કોન્કોર્ડન્સમાં છે. અને એ રસ્તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણે સૂરતુલ ઝારિયાતની 56 આયતમાં બયાન કરે છે. શું છે? બહુ જ મશહૂર આયત છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વમા ખલક્તુલ જિન્ના વલ ઇન્સા ઇલ્લા લિયઅબુદૂન. કે તમને કમાલ ખપે છે તો એક જ રસ્તો છે, જીનનો ઇન્સને એના માટે જ બનાવ્યો છું તાકે મારી બંદગી કરે. કમાલ તરફનો રસ્તો, ખુદા તરફનો રસ્તો એક જ છે, અને એ છે બંદગીનો રસ્તો. તો શું ખુદા આપણને આ રસ્તો બતાવીને એકલો મૂકી દીધો છે કે હવે તમે જાણો કે કેવી રીતે બંદગી કરવાની? ના. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સૂરતુલ તાહામાં જ્યારે નબી મૂસાની વાત લઈ આવે છે કે નબી મૂસા ફિરૌન પાસે જાય છે અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો પૈગામ લઈ આવે છે. તો ફિરૌન પૂછે છે કે ફમા રબ્બુકુમા યા મૂસા, કે આજે તમારો ખુદા છે એ કોણ છે? તો નબી મૂસા શું જવાબ આપે છે? જે જવાબ આપે છે એમાં આપણને આખો જવાબ પણ મળી જાય છે કે એકલા મૂકો છે ખુદા આપણે કે નહીં. જવાબ આપે છે કે રબ્બુના અલ્લઝી અઅતા કુલ્લ શૈઇન ખલકહુ ثم હદા, કે બરાબર છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા દરેક ચીજની ખલક તો આપી છે પણ સાથે હિદાયત પણ આપી છે. એટલે સમજી જઈએ આપણે કે આ બંદગીના રસ્તા ઉપર અલ્લાહ આપણે એકલો નથી મૂક્યો, આપણે અમુક એન્ડીસ આપ્યો છે, અમુક ગીત આપ્યો છે, અમુક નૂર આપ્યો છે, જેના હસ્તકે, જેના સહારાથી આપણે આપણા ડેસ્ટિનેશન સુધી પૂગે. અને આ નૂર એક કે બીજી ઝાત નથી સિવાય ઈ નૂર જે ખુદ ખુદાનો નૂર છે, નૂરુલ્લાહ, જે નૂર મુહમ્મદ વ આલે મુહમ્મદ છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. એટલે અગર આપણે આ રસ્તા ઉપર આગળ વધવું હોય, આજે સૈર સુલુક ઇલલ્લાહ કરવું હોય, કમાલ સુધી પૂગવું હોય, તો એક જ રસ્તો છે, એ છે કે મુહમ્મદ આલે મુહમ્મદ તો દામન આપણે થામી રાખીએ. અને આ વાતને મગજમાં રાખી આપણે ઇન્શાઅલ્લાહ આપણા આજના સુજે તરફ આવે, જે છે ઇમામે સજ્જાદ અલૈહિ સલાતુ વસ્સલામની દુઆ, જે ઇમામે શબ કદ્રમાં વારંવાર દોહરાવતા હતા. આ દુઆ આપણે ફાતિહુલ જનાનમાં જે કોમન એક્ટ્સ ફોર લૈલતુલ કદ્ર છે એમાં આપણે મળે છે. અને દુઆનો સોર્સ મિસ્બાહુલ કફાની છે. દુઆ અલ્લાહુમ્મા ઇન્ની અમસૈતુ મશહૂર દુઆ છે. અને ખુદ દુઆ બહુ જ ટૂંકી છે, લગભગ 10 લીટીની દુઆ છે, પણ ઇમામ એમાં એવા અમીક, એવા ઊંડા મતાલિબ અને મદામીન પેશ કરે છે આ સફરના મુર્તબિત, કે અગર ઇન્સાન એના ઉપર ગૌર ફિક્ર કરશે તો એ સમજશે, નતીજા સુધી પૂછશે કે બરાબર છે કે દુઆ લૈલતુલ કદ્ર માટે છે, પણ એ દુઆના મદામીન ઇન્સાનની આખી જિંદગીને સુધારી શકશે. કારણ કે ઇમામ આ દુઆમાં આ સફરના 3 ઇમ્પોર્ટન્ટ પહેલું, 3 મુહિમ પહેલુઓને બયાન કરે છે, જે આપણે દરેકને સમજવું ખપશે તાકે આપણે આ સફર ઉપર કામયાબીથી આગળ વધી શકીએ. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. તો ઇમામ દુઆને શરૂ કરે છે મુસાફિરના બયાનથી, કારણ કે દરેક સફરમાં એક મુસાફિર હોય છે, અને ઇમામ આ મુસાફિરની ઇદોમતીને બયાન કરીને દુઆને શરૂ કરે છે. પછી ઇમામ દુઆના વચલા ભાગમાં એ પ્રેપારેશનના બારામાં વાત કરે છે, જે પ્રેપારેશન નેસેસરી છે તાકે ઇન્સાન આ સફર ઉપર પેલો પગલો ભરી શકે અને સફર ઉપર આગળ જવાનું શરૂ કરી શકે. અને અંતમાં ઇમામ ઈ સિફતોને બયાન કરે છે જે લાઝિમ છે કે મુસાફિર પાસે હોય તાકે ઈ એના ડેસ્ટિનેશન સુધી સફળતાની સાથે પહોંચી શકે. અને ઇન્શાઅલ્લાહ આ ત્રણેય પહેલુઓના બારામાં આપણે અમુક ચર્ચાઓ કરશું. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. તો આપણે આવે મુસાફિરની તરફ. ઇમામ અલૈહિ સલાતુ વસ્સલામ દુઆને શરૂ કરે છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ.
اللهم صل على محمد وآل محمد اللهم إني أمسيت لك عبدا داخرا कि ऐ मारा खुदा ऐ मारा परवरदिगार હું આજની સાંજના તારી સામે આવ્યો છું કઈ હાલતમાં આબદન દાખિરા એક નાચીઝ બંદા તરીકે ઇમામ આ આબદન દાખિરાને મુસાફિરની ઇડેન્ટિટી તરીકે આપે છે કે મુસાફિર કોણ છે એક નાચીઝ બંદો અને આબદમાં ઇમામ બે પહેલુને સમાવી નાખે છે પહેલું છે તકવીની પહેલું અને બીજું છે તશરીહ અથવા તો બહેતર અલ્ફાઝમાં કહો તો તકલીફી પહેલું ઇમામ જ્યારે આબદનો શબ્દ લાવે છે જ્યારે કહે છે કે મુસાફિર આબદ છે બંદો છે તો સૌપ્રથમ ઇશારો કરે છે એ બંદગીના રસ્તા તરફ જે રસ્તો ખુદા તરફ લઈ આવશે એ આહદા સબીલા અને આપણી હકીકી વજૂદ આપણી જે કાયનાત અને આપણું જે હકીકી જે એક્ઝિસ્ટન્સ છે એની રિયાલિટીના તરફ ઇમામ ઇશારો કરે છે કે આપણે બધા ખુદાના બંદાઓ છે તકવીનન બીજી વાત જે ઇમામ આમાં સમારે છે એ છે કે એક બંદો એમના માલિક એમના મૈત્રના ઇજાઝત વગર કંઈ કરી નથી શકતો અને અગર કંઈ કરે છે તો એમના માલિકના અમ્ર અને એમના માલિકના ઇજાઝત ના લીધે છે તો એમાંથી આપણે શું સમજે છે આપણે એમ સમજીએ છીએ કે આ જે રસ્તો આ સફર જે આપણે તય કરવા ચાહે છે આપણે એમ ના સમજતા કે આપણે પોતે દેશીદે કર્યા એટલે આપણે કરે છે ના આપણી નિયત હતી આપણો અમલ અને એફર્ટ હતો એના બારેમાં આપણે આગળ પણ વાત કરશું પણ એ ઇજાઝત આ સફરને તય કરવાની અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપે છે આપણે દુઆ ઇફ્તિતાહમાં આપણે પઢી રહ્યા છે ને સૂરતુલ આરાફની આયત છે અલ્હમ્દુલિલ્લાહિ અલ્લઝી હદાના લિહાદા વમા કુન્ના લિનહ્તદિય લૌલા અન હદાના અલ્લાહ કે તમામ હમ્દ એ ખુદા માટે છે જે અમને હિદાયત આપ્યો આ તરફ આ રસ્તા તરફ અને અમે હિદાયત ન પામત અમને હિદાયત ન મળત અગર ખુદાએ અમને હિદાયત ન આપી હોત ફમન યહદી મન અદલ્લાહ કે જેને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ચાહે છે કે એને ગુમરાહ કરે તો એ માણસ કેવી રીતે એના એફર્ટ અને એમના વોલન્ટિયર સાથે હિદાયત લઈ આવી શકે છે ના ખુદાની ઇજાઝત વગર આપણે આગળ નથી વધી શકતા કારણ કે આપણે તકવીનન આબદ છે તો આ થયું તકવીની પહેલું હવે તકલીફી પહેલું એ જ વાત આવે છે આબદની કે એક આબદનું જે devoir છે જે ડ્યુટી છે એ છે કે એના માલિકના ઇજાઝત વગર કાંઈ કામ ન કરે અને કોમ કે આપણે અહીંયા libre arbitre આપણા પાસે ખુદાવંદ મુતાઆલા આપ્યો છે આપણે સોંપ્યો છે या આપણે ટેસ્ટ કરે છે લિયબ્લુવકુમ અય્યુકુમ અહસનુ અમલા કે જે તમારી તકવીની હકીકત છે શું તમે તમારા નફ્સને એનાથી આલીમી એના સાથે આલીમી કરો છો કે નથી કરતા અને અગર એક મુદ્દો કહેતો જાઉં કે અગર એક ઇન્સાન એમની વોલન્ટી એમના ઇખ્તિયારને ખુદાના ઇખ્તિયારના સામે ખમ કરી નાખે છે બલકે એ હદ સુધી ભોગે છે કે પોતાનો ઇખ્તિયાર નથી રહેતો ફક્ત ખુદાનો ઇખ્તિયાર રહે છે તો એ મરહલા ઉપર ભોગે છે કે ઇન્નલ્લાહ યુગદિબુ લિગદબી ફાતિમા કે પછી ત્યારે ખુદાવંદ મુતઆલ એ બંદાના ગદબ ઉપર ગુસ્સો કરે છે ગદબ થઈ જાય છે કે એ બંદાની રિઝાયત ઉપર રાજી થઈ જાય છે કારણ કે હવે બંદાનો પોતાનો ઇખ્તિયાર નથી ફક્ત અને ફક્ત ઇખ્તિયાર ખુદા પાસે છે જે કમાલે મુતલક છે તો આ થયું આબદ પણ ઇમામ એક એડજેક્ટિવ અહીંયા વાપરે છે જે છે દાખિરા નાચીઝ આ આવે છે આનું મસ્દર જે છે દખરા છે દખરા એટલે એ ચીજ જે હર્બલ છે જેની કાંઈ સિગ્નિફિકન્સ નથી જેને કહેવાય જે સાવ ઝલીલ છે ને અસલની કાંઈ વેલ્યુ નથી શાયદ એક એક્ઝામ્પલ થી આ વધારે ક્લેરિફાઈ થશે તમે અગર એલિફન્ટ લઈ લો એલિફન્ટ ચાલી રહ્યું છે કેટલું મોટું હોય છે હવે એની સામે કીડીને લો કીડી ક્યાં ને એલિફન્ટ ક્યાં ઓલો એલિફન્ટ ચાલી રહ્યો છે ને નથી ખબર કે એક પગલામાં કેટલા કીડીને મારી નાખ્યું છે એટલે શું થયું કે એ એલિફન્ટ માટે આ કીડી નું કાંઈ વેલ્યુ નથી કાંઈ સિગ્નિફિકન્સ નથી એ કીડી એલિફન્ટ માટે દાખિર છે
અને આ રીતે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે બયાન કરે છે કે જે લોકો કુફર કર્યા છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના ખિલાફ ઊભા થયા છે, વકુલ્લન અતૌહુ દાખિરીન, કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની શાન એવી રીતે લાવવામાં આવશે કે અગર એ લોકો ના ઉપર અઝાબ આવે તો ખુદા માટે કઈ મોટી વાત નથી, કઈ ફરક નથી પડતો. તો ઇમામ કહે છે કે હું અબ્દ તો છું, બંદો તો છું, પણ સાથે મારી કઈ ફરક પણ નથી તારી સામે. અગર તું મને, ઇમામ એક બીજી દુઆમાં ફરમાવે છે કે અગર તું મને અઝાબ કર્યો તો તારા ખિલાફ નહીં બોલ, કારણ તારી વાત સાચી છે, તારું વલકલ હુજ્જા, પણ અગર તું મને માફ કરી નાખ્યો, ભલે જેટલું મારું મોટું ગુનાહ તો પણ હું તારી મગફિરતને મોટું નહીં લેખું. એમ વલા યસ્તઅઝિમુ અફવક, હું તારી મગફિરતને મોટું નહીં લેખું. કેમ? કારણ કે તારા માટે નાની વાત છે. વહુવા અલૈકા સહલુન યસીર, કે આપણી હકીકત ખુદાની સામે કાંઈ નથી. આ છે આપણી ઇડેન્ટિટી અને આપણી હુબિયત, અબ્દ દાખિરા. પછી ઇમામ આગળ વધે છે, કહે છે કે બરાબર હું અબ્દ છું, હું નાચીસ છું, પણ હવે હું આ રસ્તા ઉપર આગળ વધી શકું છું કે ના? મારી પાસે ઉપવાદ છે કે ના? ઇમામ જવાબ આપે છે, કહે છે કે ના, લા અમલિકુ લી નફસી નફઅન વલા દરરા વલા અસરિફુ અનહા સુવા, કે હું મારા પોતા માટે ન નફો ન નુકસાનનો માલિક છું, અને અગર મારા તરફ કાંઈ બલા અને ખરાબી આવી તો એ બલા અને ખરાબીને દૂર પણ હું મારા કુફવાર સાથે નથી કરી શકતો. એટલે તો હું અબ્દ છું, ઉપરથી હું નાચીસ છું, એટલે એના ઉપરથી મારા પાસે કાંઈ કુફવાર નથી, હું આગળ પણ નથી વધી શકતો, કાંઈ નથી કરી શકતો. આનો મતલબ શું થાય છે અઝીઝાને મુહતરમ? આનો મતલબ એ થાય છે કે આપણે જેટલું આગળ વધશું, જેટલું આપણે કોશિશ કરશું, અને કોશિશ વાજિબ છે, આપણે એમ ન સમજતા કે એ કોશિશ એ અસલી ઇલ્લત છે જેના લીધે આપણે આગળ વધ્યા. કારણ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન મજીદમાં ફરમાવે છે કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, સૂરહ અલ-અનકબૂત આયત નંબર 69, વલ્લઝીના જાહદુ ફીના લનહદિયન્નહુમ સુબુલના, કે જિહાદ તમારા ઉપર છે, એફર્ટ તમારા ઉપર છે, પણ લનહદિયન્નહુમ સુબુલના, અમે હિદાયત આપશું. ઈ એફર્ટ થી તમે પોતે હિદાયત નથી મેળવતા. એટલે એવું ન સમજતા આપણે, અને સૌપ્રથમ પોતાને પૂછો કે જ્યારે મને થાય કે જો માશાલ્લાહ આ આખા માય રમઝાનમાં હું શું નથી પડ્યો, આખી રાત જાગ્યો છું, નમાઝે શબ પડ્યો છું, દુઆ અબુ હમદા સોમાલી, આખી શબે કદરમાં હું જાગ્યો છું, તો સે લોજિક કે હું આગળ વધું, સે નોર્મલ આટલું તો કર્યો છું. એમ ના સમજતા આપણે. કારણ કે જે કાંઈ પણ તાકાત છે, આ વિચાર કરવાની તાકાત, હતા કામ કરવાની તાકાત, જે કાંઈ પણ છે આપણા પાસે, હતા એ હિદાયત, એ ફકત અને ફકત ખુદા આપે છે. હવે બસ ઈ છે કે ખુદા આપણે તૌફીક આપ્યા, અને આપણે એ ખુદાની તૌફીકથી આપણે એ તૌફીકને લીધા. કેમ એ ઇમામ, તમે તો હમણાં તો કીધા કે લા અમલિકુ લી નફસી નફઅન વલા દરરા, એ ઇમામ શું જરૂરત હતી? પાછું બોલ્યા. શાયદ ઇમામ જવાબ આપે કે તું ન સમજો, એવું ન થાય કે તું આ રસ્તા ઉપર આગળ વધ અને ભૂલે ચૂકે તારા મગજમાં એ ખ્યાલ આવે, એ કારૂની ખ્યાલ આવે કે ઇન્નમા ઉતીતુહુ અલા ઇલ્મિન ઇન્દી, કે મારા ઇલ્મ અને મારી શક્તિના લીધે હું અહીંયા સુધી પહોંચ્યો છું. કારણ કે અગર કારૂની વિચાર આવ્યો તો કારૂનના આપણે હમસાયા બનવાની તૈયારી રાખીએ. તો ઇમામ પહેલેથી ક્લિયર કરી નાખે છે કે તમે એમ ના વિચારજો કે તમારા લીધે કંઈ થયું છે. ફક્ત તમારો વઝીફો છે એ છે જિહાદ. બીજું બધું અસર જે છે એ ખુદાવંદ મુતાલ આપે છે. તો અહીંયા સુધી અગર કોઈ ઉભો રહી જાય તો એ તો સાવ નાઉમીદ થઈ જાય કે આટલું બધું કર્યા ને એનું કાંઈ ભાદર નથી, કાંઈ છે નહીં, ખુદા સુધી ભૂગું છે, કમાલ સુધી ભૂગું છે, ઘરે શું? એમ કહે છે કે ના ઉમ્મીદ ના થા, રસ્તો છે, એક છે એ વસીલો
જેના થકી તમારા પાસે કાંઈ નથી, પણ અગર તમે ઈ વસીલોનો ઇખ્તિયાર કર્યા, ઈ વસીલોનું દામન થામી લીધા, તો એમ સમજી જાઓ કે તમે પૂગી ગયા છો. ઈ વસીલો શું છે? ઇમામ બયાન કરે છે આગળ, ફસલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. اللهم صل على محمد अरे हैदरी या अली. ઇમામ કહે છે કે એ ખુદા તું મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર દુરૂદ મોકલ. અહીંયા એક નુક્તો બયાન કરું કે આપણે જોશું દુઆમાં ઇમામ જ્યારે દરખાસ્ત કરવા ચાલે છે તો આપણે જોશું અદબ દુઆ એ છે કે ઇમામ પહેલે સલવાત રાખે છે. અહીં હદીસમાં મળે છે કે જે શખ્સ એમની દુઆ ના મોર અને દુઆના અંતમાં સલવાત રાખે છે, સલવાત ભરે છે, તો ખુદા કહે છે કે હું શરમાઉં છું કે એક માણસના દુઆના પહેલા ભાગને કબૂલ કરું, છેલ્લા ભાગને કબૂલ કરું ને વચ્ચેની એને રદ કરી નાખું. તો અહીંયા આપણે એક આદાબ દુઆ દેખાય છે કે તમે દુઆ જ્યારે માંગો તો પહેલી સલવાત. પણ આપણે આ મુહમ્મદ અને આલે મુહમ્મદને એ લોકોના વસીલા, એ લોકોના નૂરના હૈસિયતથી આપણે એના બારેમાં ચર્ચા કરું છે. અહલુલ બૈત અલૈહિસ્સલામ શું છે? સૌ પ્રથમ એ લોકો એન્ડિસ છે, એ લોકો સીનિયર છે, જે ખુદા તરફ ઇશારો કરે છે, જે ખુદા તરફ દેખાય છે. અલ્લાહ ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ઝિયારતે જામિઆમાં શું કહે છે કે વરદિયકુમ ખુલફાઅ ફિલ અર્દ. પછી આગળ વધે છે, કહે છે કે અઅલામન લિઇબાદિહિ વ મનારન ફી બિલાદિહિ વ અદિલ્લાઅ અલા સિરાતિહિ. કે અહલુલ બૈત કોણ છે? ખુદાના બંદાઓ માટે, આબ છે આબદન દાખિરા, ખુદાના બંદાઓ માટે એ લોકો નિશાનીઓ છે. આપણે ના જોઈએ છે રસ્તામાં નિશાની હોય છે કે આમ છે સુમૈયાનો રસ્તો, પછી ઓલું આવે છે ફ્લેશ કે આમ જાઓ. તો ખુદા તરફ ઇમામ એવી રીતે દેખાડે છે, આમ છે રસ્તો. મનારન અલામન લિઇબાદિ. પછી આગળ વ મનારન ફી બિલાદિ. ખુદાના જે શહેરો છે, જે ગામો છે, એમાં એ લોકો રોશનીનું સોર્સ છે, એ લોકો ચિરાગ છે. અને વ અદિલ્લાઅ અલા સિરાતિહિ. કે આ રસ્તા ઉપર એ લોકો એન્ડિસ છે, એ લોકો દલીલ છે. તો સૌથી પહેલું જે રોલ અહલુલ બૈત નું જે છે એ છે કે એ લોકો સીન છે. પણ અઝીઝાન મોહતરમ, અગર આપણે એક ચીજ વિચાર કરીશું તો એ છે કે એક સીન ડરતું નથી. સીન જે છે પોતાની જગ્યામાં રહે છે, આપણે જોઈ છે કે આમ છે રસ્તો, આગળ વધે છે. શું ઇમામ ફક્ત અને ફક્ત સીન્ય છે? ના. ઇમામ સીન્ય બનવા સાથે, સીન્ય હોવા સાથે ગીત પણ છે, જે હાથ પકડીને આપણે લઈ જાય છે. ઇમામ શું કહે છે કે વલાઝિમુ લહુમ લાહિક. કે જે લોકો તમને છોડી દે છે ઈ એક જેને કહેવાય આપણે ખારીજી છે, ઝાહિક છે. પછી આગળ શું કરે છે જ્યારે જામિઆમાં વલાઝિમુ લહુમ લાહિક. જે તમને પકડી લે છે, જે તમારું દામનને થામી લે છે, ઈ પૂગી ગયો છે. એક સીનિયા કામ નથી કરતો, એક ગીત આ કામ કરે છે. ઇમામ સીનિયર પણ છે, ગીત પણ છે, પણ વા ઊભું નથી રહેતું. તમે જોઈ રહ્યા છો ઇમામ સીનિયર છે, ગીત છે, ગીત પણ છે. પણ અગર આ ઇમામ અલ-બાકીની હદીસ તમે જોશો, ઇમામ સાદિકની હદીસ જોશો તો તમે જોશો કે ના, સિરાત પણ છે. કારણ કે ઇમામ સાદિક શું કહે છે? એક બહુ અમીર અને એક બુનિયાદી જુમલો ફરમાવી જાય છે. કહે છે કે વલ્લાહ નહનુ સિરાતુલ મુસ્તકીમ. અમે ઈ સીધો રસ્તો છે, ઈ ખુદ રસ્તો, ઈ સિરાત, ઈ સબીલ અમે છે. ફક્ત ગીત નથી, ફક્ત એન્ડિસ નથી. ના. તો ત્યારે આપણે સમજે છે કે કેમ રસૂલ ખુદા જ્યારે ફરમાવે છે હદીસ તકલઈનમાં કે કિતાબુલ્લાહી વ ઇઝરતી, કે રસ્તોને જ્યાં સુધી તમે નહીં પકડો તો તમે ડેસ્ટિનેશન સુધી કેમ પહોંચશો? અહલુલ બૈતને તમે નહીં પકડો તો તમે ખુદા સુધી કેમ પહોંચશો? તો હવે કે આપણે આપણી હુવિયતને જાણી લીધા,
એ વસીલાને પણ જાણી લીધા. હવે આપણે જોઈએ કે હવે રસ્તાના ઉપર આગળ વધવા માટે આપણે પ્રિપેરેશન શું છે. એક સવાલ કરો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. اللهم صل على محمد وعلى آل محمد. મને ટાઈમનો ખ્યાલ છે પણ ચાલો જલ્દી આગળ વધતો જાઉં છું. ઇમામ આગળ વધે છે, કહે છે કે સૌથી પહેલી ચીજ જે ખુદા તું મને આપ وأنجز لي ما وعدتني وجميع المؤمنين والمؤمنات من المغفرة في هذه الليلة. اے خدا આ રાતના અગર મને કંઈ ખપે છે તો સૌથી પહેલે મને તારી મગફિરત ખપે છે, તારી માફી ખપે છે, જે તું એ વાયદો આપ્યો તો ન ફક્ત મને પણ તમામ મુમિનીન અને મુમિનાતને કે તું આ રાતના તું એ લોકોને માફ કરી દઈશ. ઈ મને ખપે છે. યા ઇમામ, બહુ ઘણી ચીજ તમે માંગી શકતા હતા પણ કેમ માફી? કેમ સૌપ્રથમ માફી? આના માટે આપણે સમજવું પડશે કે હકીકતે ઝમ શું છે, ગુનાહના કોન્સિક્વન્સ અને ગુનાહના એફે શું છે. અને ગુનાહના ઘણા એફે હોય છે પણ આપણે ઇન્શાઅલ્લાહ આજે ફક્ત બે એફે અને બે કોન્સિક્વન્સને જોશું. સૌથી પહેલું કોન્સિક્વન્સ કે ગુનાહ એક ભાર બની જાય છે. બીજું કોન્સિક્વન્સ, ગુનાહ એક ઓબ્સ્ક્યુરિટી અને ઝુલ્મત બની જાય છે. અને આ બંને કોન્સિક્વન્સ આપણે કુરાન મજીદમાં વાદહ તોરમાં મળે છે. ભાર, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સૂરત તાહાને બયાન સૂરત તાહાની 7મી આયતમાં ફરમાવે છે કે જે કોઈ પણ આ કુરાન આ zikરથી હટી જાય છે ફયહમિલુ યૌમલ કિયામતી વિઝરા. જે આ કુરાનથી હટી જાય છે, કુરાનથી હટવું એટલે શું? ખુદાના અમરથી હટવું, ખુદાના ફરમાનથી હટવું, એને કહેવાય ગુનાહ. તો એને કયામતના દિવસે શું સજા મળશે? ભાર. આ મતલબ આપણે હજી આગળ મળે છે સૂરત ફાતિરની 18મી આયતમાં, જેમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે જે કયામતના બારેમાં બયાન કરે છે તો કહે છે કે વલા તઝિરુ વાઝિરતુન વિઝરા ઉખરા, કે કોઈ માણસ બીજાનું ભાર નહીં ઉપાડે. ભાર એટલે શું? અહીંયા ગુનાહ. પછી આગળ વધે છે કે અગર એક રૂહ જે વધારે ભારી થઈ ગઈ છે, જેને કહેવાય છે મુસ્કલતુન, وإن تدعو مثقلة إلى حملها لا يحمل منه شيء ولو كان ذا قربى. કે અગર એક ભારી નફ્સ જેનામાં ગુનાહ બહુ વધારે થઈ ગયા છે, ઈ પુકારે છે, જો કોઈ મને મદદ કરે છે કે હું તમારો ભાર આપી દઉં, કોઈ એનું ભાર નહીં લે. તો આ બંને આયતમાંથી આપણને ગુનાહનું પહેલું કોન્સિક્વન્સ દેખાય છે, એ છે ભાર. અને અગર આપણે જોશું તો દુનિયામાં કોઈ ખોટું ભાર લઈને સફર નહીં કરે. હતા અગર કોઈ શાયદ એની આપણે કે કુવતની ફીક ઓછી હશે, એમ ભાર લઈ આપણે કે બગાજમાં આખા પાણા ભરી લઈ જશે, તો જે બાજુમાં અકલમંદ હશે કે ભાઈ તું શું કરે છે, કોઈ ફેર ખોટું ભાર લઈને જવાય સફર ઉપર? તો અહીંયા આપણને સમજાય છે, પણ એકાશ આપી પણ સમજી જાય કે આપણા નફ્સ ઉપર, આપણા રૂહ ઉપર પણ એક ભાર છે જ્યારે આપણે ગુનાહ કરે છે. તો આ થયું પહેલું કોન્સિક્વન્સ. બીજું કોન્સિક્વન્સ છે ઝુલ્મત. ઇમામ સાદિક અલૈહિ સલાતુ વસ્સલામ એક હદીસ છે, એમાં આપણે અહીંયા ઇમામ સાદિક આવી ગયું છે, પણ દરઅસલ ઇમામ અલ-બાકર અલૈહિ સલાતુ વસ્સલામની હદીસ છે, જેમાં ઇમામ ફરમાવે છે કે એવું કોઈ પણ બંદો નથી સિવાય એ કે એના દિલમાં એક નુક્તતુન બૈદા છે, એક બ્લોન્ડ પોઈન્ટ છે, એક પોઈન્ટ બ્લોન્ડ છે. આ શું છે? ઈ નૂર, ખૂબી, ઈ સફાહત, ઈ તહારત, એનો એક પોઈન્ટ છે. પણ જ્યારે ઇન્સાન ગુનો કરે છે તો ઈ બ્લોન્શરમાં એક નોર્સર આવે છે, એક પોઈન્ટ નોર આવે છે. અને અગર ઈ માણસ તોબા કરે છે તો આ જે સવાદ છે, જે નોર્સર છે, હારી જાય છે. પણ અગર ઈ આ ગુનાહ ઉપર ઈ મુસ્તકર છે અને મુદાવિમ છે તો એક એવું હાલત આવે છે કે ઈ નોર્સર વધતી જાય છે, વધતી જાય છે, વધતી જાય છે, જ્યાં સુધી આખું બ્લોન્શરને કુફરી કરી નાખે છે. અને જ્યારે ઈ હાલત ભૂકી જાય છે તો પછી થોડું ખતરનાક છે, કારણ કે પછી ઇમામ કહે છે કે ઈ માણસ પછી ખૈર તરફ પાછું નહીં વળી શકે.
તો ગુનાહ એક ઝુલ્મત છે. એક બીજો નુકતો તમને બયાન કરવા ચાહું છું. સૂરત નૂરની બહુ જ મશહૂર આયત છે. શું છે આ નૂર? કેમ ચાલુ થાય છે? અલ્લાહુ નૂરુ સમાવાતિ વલ અર્દ. અલ્લાહ આસમાન અને જમીનનો નૂર છે. હવે મને એક ચીજ કહો, જ્યારે ગુનાહ ઝુલ્મત છે, ઓબ્સ્ક્યુરિટી છે, અને ખુદા નૂર છે, તો શું નૂર અને ઝુલ્મત એક જગ્યાએ ભેગી થઈ શકે છે કે ના? ના, ભેગી નથી થઈ શકતી. તો આ ગુનાહ જે છે ન ફક્ત ભાર છે, ન ફક્ત ઝુલ્મત છે, પણ જેના તરફ આપણે જઈ રહ્યા છે એનું ઓપોઝિટ છે. એટલે આપણે ઊંધા રસ્તે ચલાવે છે, આપણા મકસદથી દૂર કરે છે. તો આ છે ગુનાહની હકીકત. અને ઇમામ જ્યારે બયાન કરે છે, સૌથી પહેલી ચીજ માંગે છે કે તું મને મારા ગુનાહને માફ કર. આ બંને હકીકતો, આ બંને કોન્સિક્વન્સને ક્લિયર અને એફાસે કરવાની ઇમામ દુઆ માંગે છે, તાકે આગળ રસ્તામાં મને વાંધો ના હોય, અસલ હું રસ્તા ઉપર આવી શકું. જે ઉલમા છે એ લોકો જાણતા છે, ઉલમા અખલાક એક શબ્દ વાપરતા છે, તખલીએ, કે ઇન્સાન avant que પોતાનું જે આમ છે એને સારી ચીજથી ભરે, એના વડે સાફ કરી નાખે. તો એ જ કોન્સેપ્ટ લગભગ છે. હવે કે બધું સાફ થઈ ગયું ને મગફિરત પણ મળી ગઈ, ઇમામ એક ચીજ માંગે છે. અને અહીંયા હું તમારી તવજ્જો ચાહું છું અઝીઝાને મુહતરમ. સલાત કરો મોહમ્મદ વ આલે મોહમ્મદ. હું જાણું છું કે બસ મારે ટાઈમ પણ પૂરું થવા આવ્યું છે. હું ઉમ્મીદ રાખું છું કે તમે બધા થાય ના હોય. એક હજી એક પુરજોશ સલાત પર મોહમ્મદ આલે મોહમ્મદ. ઇમામ કહે છે કે હવે કે મારું તખલીએ થઈ ગયું છે, હવે કે મગફિરત થઈ ગઈ છે, ન મારો પર ભાર છે, ન ઝુલ્મત. وأتمم علي ما آتيتني. કે એ ખુદા, જે તું મને આપ્યો છે એને તું કોમ્પ્લીટ કરી નાખ. અને આ ઇત્મામે નિઅમતનો ઇમ્પોર્ટન્સ એ છે કે જ્યારે એક ચીજ નાકિસ હોય, ઇમેજિન કરો એક બાકીમો છે, એ બધું બરાબર છે, સાવ બ્રહ્મો ટોપ સરખી બનાવેલું બ્રહ્મો સ્ટાન્ડર્ડ પ્રમાણે, બસ એના ફાઉન્ડેશનમાં થોડુંક એક જગ્યાએ થોડુંક ઓલું છે, શું કહેવાય, કમી છે. તો શું ઈ બાકીમાં ઉપર ભરોસો થાય? આખી બાકીમાં બરાબર છે, બસ ઈ ફાઉન્ડેશનમાં થોડું ગડબડ છે. લેજરમાં ઈ બાકીમાં ઉપર તમે ભરોસો કરશો કે ના? તમને કોઈ કહેશે આખું બધું બરાબર બન્યું છે, તમે ઈ બાકીમાં કરશો કે ના? હું નહીં કરું, ક્યારે આ પડે મને નથી ખબર. ઇમામ અહીંયા કહે છે કે એ ખુદા, એવું ન થતું કે એવી જગ્યા રહી જતી મારી જિંદગીમાં કે જ્યાં તારી બરકત, તારી રહેમત, તારું પ્રોટેક્શન ના હોય. અને એમાં શૈતાન, કારણ કે શૈતાન ખબર છે ને, એ અંધારી રાતમાં જે કાળો પાણો ઉપર કાળી કીડી કરતા વધારે ઓલો છે, દકીક શું કહેવાય ને, કે વધારે એની એક જ જગ્યા ખપે ગરવા માટે. તો ઇમામ એ કહે છે કે એ બધા બધી જગ્યાએથી તું મને પ્રોટેક્ટ કર, બધા જગ્યાએ તું મને કોમ્પ્લેટ કર. એ પેલી વસ્તુ. એના કરતા અગર આપણે ઉપર જોઈએ તો ઇમામ કહે છે કે જો આપણું મકસદ શું છે? કમાલ. જ્યારે આપણું મકસદ જ કમાલ છે તો આપણે કેવી રીતે નફ્સ સાથે રાજી થઈ શકશું? જ્યારે આપણું મકસદ જ કમાલ છે, પરફેક્શન છે, તો આપણે તો માંગશું જ કે ખુદા તું મને કોમ્પ્લેટ કર, જે તું મને આપ્યો છે એ કોમ્પ્લેટ કર. તો આ થયું બીજું પહેલું. પણ અઝીઝાને મોહતરમ, હવે તમારા એક-એકની તવજ્જો ચાહું છું કે એક નુક્તો બયાન કરવા ચાહું છું તમારી ખિદમત અને બસ તમારી જહેમત તમામ, કે આ ઇત્મામે નિઅમતની હકીકત શું છે? ઇત્મામે નિઅમત, કમાલુદ્દીન વ તમામુન નિઅમત. શાયદ અમુક લોકો પૂગ્યા હોય. અઝીઝાને મોહતરમ, ઇત્મામે નિઅમત એટલે શું? બસ બયાન કરું છું કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ જ્યારે
صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. وسيشار اسمه. नारे तकबीर, الله أكبر. नारे रिसालत, يا رسول الله. नारे हैदरी, يا علي. તો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમ શું કરે છે એમની આખી જિંદગી પહેલા 40 વર્ષ જ્યારે એલાન રિસાલત હજી નથી થતી તો તબલીગ કરે છે. કઈ રીતે? અખલાક થકી બને છે સાદિક અને અમીન. મુશ્રિકના માહોલમાં પોતાની સદાકત અને અમાનતને સાબિત કરે છે. પછી જ્યારે એલાન નબુવત થાય છે, ઇકરા બિસ્મિ રબ્બિકલ લઝી ખલક આવે છે, ત્યારથી 23 વર્ષ માટે રસૂલ ખુદા ઊભા રહેવા વગર અકીમુસ સલાત આવ્યું તો નમાઝને કાયમ કરે છે, કુતિબા અલૈકુમુસ સિયામ તો રોઝાને કાયમ કરે છે, હજ જિહાદ કેટલી કુરબાની આપે છે, કેટલી સેક્રિફિસ આપે છે. 23 વર્ષ માટે ઇસ્લામને કાયમ કરે છે. પણ એ હજ્જતુલ વિદા જ્યારે પૂરી થાય છે તો એક ખતરનાક આયતની જિબ્રીલ લઈને આવે છે, કહે છે કે એ રસૂલ يا أيها الرسول بلغ ما أنزل إليك من ربك وإن لم تفعل فما بلغت رسالتك. તમે રસૂલ હવે એક એવું પેગામ તમને પહોંચાડવાનું છે. હવે ઈ ટાઈમ આવી ગયું છે કે ઈ પેગામને અગર ન પહોંચાડ્યા તો આ દીન નાકામિલ રહી જશે. ઇત્મામે નિઅમત નાકામિલ રહી જશે. એ રસૂલ હવે મોકો આવી ગયો છે કે તમે ગદીરે ખુમ્મા મુસલમાનોને ભેગા કરો, મિંબર ઉપર ચડો, અલીના હાથને બુલંદ કરીને એલાન કરો, મન કુંતો મૌલા ફહાદા અલીયુન મૌલા. બસ જેમ અહીંયા રસૂલના ઝબાનમાં એલાન વિલાય અલી આવી એમ આસમાનોમાંથી આયત ઉતરે છે, અલ યૌમા અકમલતુ લકુમ દીનુકુમ વ અતમમતુ અલૈકુમ નિઅમતી વ રદીતુ લકુમ અલ ઇસ્લામ દીના. કે અલી છે તો હવે હું તમારા માટે તમારા દીનને કામિલ કર્યો છું, નિઅમતને તમારા ઉપર તમામ કર્યો છું અને ઇસ્લામને તમારા માટે મુશ્વાઝીર કર્યો છું. એક સલવાત કરો મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. اللهم صل على محمد وآل محمد. એટલે ઇમામ આ વઅત્મિમ અલૈયા મા આતૈતની માં શું માંગે છે? હકીકતન કહે છે કે એ ખુદા શબે કદરની રાત છે, આખી જિંદગી બરાબર છે, ખુદા મને આલી આપી દે કે એક શ્વાસમાં આલી હોય ત્યારે પછી હું કોમ્પ્લીટ થઈશ. કે મારા અફકારમાં આલી હોય, મારા અકવાલમાં આલી હોય, મારા આમાલમાં આલી હોય, ત્યારે કાંઈ હું ખુદા સુધી પૂગીશ. અને અગર આખા મજલિસ આખા દર્શમાંથી કાંઈ લઈ જતા હોય તો આ છે કે જ્યાં પણ હોય એકાંતમાં કે બધા સાથે, ઘરે કે બહાર, જ્યાં પણ હોય, જે પણ પોસ્ટમાં, જે પણ તમારી તકલીફ હોય, દરેક ઠેકાણે બસ આલી હોય. આગળ વધુ ઇમામ કહે છે કે ફઈની આબ્દુકા મિસ્કીન મુસ્તકીમ અضعيف الفقير المهين. આ બધું તું મને ઇમામે નિયામત કર્યો, મને માફી માંગો, બધું સાચું, પણ ખુદા હું toujours તારા સામે રિકોનેટર કરીશ કે હું કાંઈ નથી, ના મારા પાસે કાંઈ છે, હું મિસ્કીન છું, મુસ્તકીન છું, ضعيف છું, પોવર છું, ફેબલ છું, મારા પાસે કાંઈ નથી. અને અહીંયા જેટલું આપણે કરી લઈએ, જેટલું કામ કરી લઈએ, આપણને કોઈ પાસે ગેરંટી નથી કે આપણે ઈમાનના 10મા દરજ્જે પૂગી ગયા છે. એક એવી હસ્તી છે જેના પાસે ગેરંટી છે કે 10મા દરજ્જે પૂગી ગયા છે. કોણ છે? સલમાન અલ ફારસી. નફસુર रहमान من फदाइल सलमान એમાં એક શેર મંસૂબ છે જનાબ સલમાનથી, જેમાં કબ્ર અથવા એના કફન ઉપર લખેલી છે. શું છે? કહે છે કે وفدت على الكريم بغير زاد من الحسنات والقلب السليم. કે હું આટલું બધું મુસલમાન છું ને, 10મા દરજ્જે ઈમાનમાં છું ને, પણ હું કરીમના દરગાહમાં આવ્યો છું
એ હાલમાં કે મારા પાસે ન કાંઈ ઝાડ છે ન પ્રોવિઝન છે, ન મારા પાસે હસનાત છે, ન ખૂબીઓ છે, ન એ કલ્બે સલીમ છે જે તને ખપે છે. પછી આગળ વધે છે અને બહુ જ ખૂબસૂરત છે. આ છે કે પણ وحمل الزاد أقبح كل شيء إذا كان الوفود على الكريم કે બરાબર જો કાંઈ નથી કર્યું, જેટલું કર્યું કાંઈ નથી, પણ સામે કરીમ છે, બેઅદબી છે અગર હું કાંઈ લઈ આવું મારા તરફથી. આ છે હકીકત જે ઇમામે અહીંયા બયાન કર્યા છે. આપણે બસ આગળ વધે છે, જલ્દી આગળ વધવું. કાલિકી તરફ આપણે આવી સિફતો ઇમામ કહે છે કે બે સિફત બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. શું છે? સૌથી પહેલી સિફત જે નેસેસરી છે તાકે આપણે ખુદા સુધી સફળતાની સાથે પૂગે, કમાલ સુધી સફળતાની સાથે પૂગે, એ છે કે આપણે ખુદાને અલ્લાહુમ્મા લા તજઅલની નાસિયન લિધિક્રિકા ફીમા અવલૈતની વલા ગાફિલન લિહસાનિકા ફીમા અઅતૈતની. કે ખુદા જે તું મને આપ્યો છે, જે તું મને સોંપ્યો છે, એવું ન થાય, એવું ન કરજે કે હું એ ચીજમાં ડૂબી જાઉં અને તારા zikરથી હું ભૂલી જાઉં, તારા zikરને હું ભૂલી જાઉં, તારી યાદથી હું ભૂલી જાઉં. કારણ કે આ બહુ જ ખતરનાક મરહલો છે કે આ ઇન્સાન ખુદાના zikર, ખુદાની યાદ ભૂલે. સૂરતુલ મુજાદિલામાં અલ્લાહ ફરમાવે છે કે ઇસ્તહવઝ અલૈહિમ અશ-શૈતાન ફઅન્સાહુમ zikરુલ્લાહ, કે શૈતાને એ લોકો ઉપર ગલબો કરી નાખ્યો અને એના લીધે એ લોકો ખુદાનો zikરને ભૂલી ગયા. શૈતાને એ લોકોને ભૂલાવી નાખ્યો. ઇન્સાન મુહતરમ, અહીંયા ઉલમા બેઠા છે ગુનાહ કબીરામાં. શિર્ક પછી સૌથી બીજો જે મોટો ગુનાહ છે શું છે? યસ, desespoir. કારણ કે જે desespere થાય છે એ અસલ ખુદાની રહેમતના ઉપર એક હદ રાખે છે, ખુદાની રહેમત ઉપર શક કરે છે અને બસ સમજી જાઓ કે ખુદાને એ રહેમત બહુ જ વાલી છે. બરદાશ્ત નથી કરતો કે કોઈ કહે કે ના ખુદા મને માફ નહીં કરે. તેમાં કહે છે કે ખુદા જે પણ હાલમાં હું હોય વહી નબતા હતા, મેમ સી જો તું મને મોડેથી જવાબ આપ્યો કે પછી ફી સર્રાઇન અવ ضراء અવ શિદ્દતિન અવ રખા અવ આફિયતિન અવ બલા અવ બુઅસિન અવ નઅમત, જેવી હાલત હોય મારી એ ખુદા મને તારાથી માયુસ ન કરજે. અને જે દિવસે હું તારાથી માયુસ થયો પછી મારા પાસે બીજું કાંઈ રસ્તો નથી. તો બસ આપણે કોન્ક્લુઝન તરફ આવે કે આપણે જોઈ શકીએ ઇમામની જે દુઆ છે બહુ જ ઊંડી દુઆ છે. 10 લીટી હતી ને આપણે જલ્દી ગયા ને મારા પાસે ટાઈમ હતો અડધી કલાકનો ને થઈ ગઈ પછી 50 મિનિટ. નહીં જલ્દી અગર આ દુઆ ઉપર ખરેખર જો ગૌર અને ફિક્ર કરવામાં આવે તો આખી ઇન્સાનની જિંદગી એ રસ્તા ઉપર ચડી જાય, ઇન્સાની રસ્તા ઉપર ચડી જાય છે જે રસ્તા ઉપર એને ચડવાનું છે અને એ મકસદ સુધી પણ પૂગે છે જે મકસદ સુધી એને પૂગવાનું છે. તો આપણે દુઆ કરે છે કે આજની મહાન રાતમાં જે માહે રમઝાનની છેલ્લી શબ જુમા છે, સાથે 27મી માહે રમઝાનની રાત છે, દુઆ કરે કે એ ખુદાવંદ મુતઆલ આ મુબારક મહિનાના ઝરીએ, આ મુબારક મહિનાના વસીલાથી, ઈ ઇમામના વસીલાથી જે આને તોહફો આ દુઆ આપ્યા છે, ઇમામ સજ્જાદના વસીલાથી, સાહિબુલ અમ્ર અલૈહિસ સલામના વસીલાથી અમે તૌફીક આપ કે આ જે મતાલિબ અને મદામીન છે, આ સફર જે છે એના ઉપર અમે કામયાબીથી એના ડેસ્ટિનેશન સુધી પહોંચી શકીએ. એ ખુદા اللهم ارزقني فيها ذكرك وشكرك والرغبة والتوفيق لما وفقت به محمد وآل محمد عليه الصلاة والسلام. साथ ही साथ आप इमाम वक्त न भूले ए खुदावत मुतआल लैलतुल क़द्र ना मालिक बल्कि मालिका बीबी ज़हरा ना वास्ते ए खुदा અમે આવતા શબ કદરને અમારા ઇમામની સાથે પસાર કરે, અમે એમના અવાનો અંસારમાં શુમાર હોય બલકે એમના અકરબા અને અઅઝામાંથી હોય. وآخر دعوانا عن الحمد لله رب العالمين والسلام عليكم ورحمة الله وبركاته.